5.3 નો ચોથો દાખલો જો સરવાળો આપી છે કેટલા પદોનો સરવાળો 636 થાય કેટલા પદો એટલે n શોધવાનું છે સરવાળો આપી દીધો એટલે SN આપી દીધું છે SN તમને આપી દીધું છે 636 n ગોતવાનું છે પહેલું પદ તમને આપેલું છે 9 17 માંથી 9 જાય તો તમને d મળી જશે 8 ઓકે n એટલે છેલ્લું પદ આપેલું નથી છેલ્લું પદ ન આપેલું હોય એનો મતલબ કે નાનું ફોર્મ્યુલા આપણે નહીં લગાડીએ મોટું ફોર્મ્યુલા લગાડવું પડશે SN નું કયું ફોર્મ્યુલા મોટું ફોર્મ્યુલા લગાડવું પડશે ચલો SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 અને d આ સૂત્ર છે યસ ઓર નો યસ ચલો SN શું છે તો કે 636 છે ભાઈ n ગોતવાના છે કોઈ વાંધો નહીં બે આમ નામ બે એ શું છે તો કે એ આ રહ્યા એ કેટલા છે 9 ઓકે વત્તા n આપણે ગોતવાનું છે d શું છે તો કે d છે 8 d શું છે તો કે d છે 8 ઓકે ચલો હવે આ બે નો ગુણાકાર 636 સાથે થશે 2 6 12 નો બગડો વધ્યાવી 1 2 તેરી 6 ને 1 7 2 6 12 ઓકે બરોબર n 2 9 કેટલા થશે ભાઈ 18 આ 8 નો ગુણાકાર આ બંને સાથે થશે 8 ગુણ્યા n એટલે 8n ઓછા 8 એકુ શું થશે 8 થશે ઓકે ચલો આગળ વધીએ 1272 બરાબર n કૌંસમાં આ 8n આમ નામ વત્તા 18 માંથી 8 કાઢી નાખો તો કેટલા વધે 10 વધે સિમ્પલ છે ચાલો n નો ગુણાકાર આ બંને સાથે થશે એટલે તો 8n ગુણ્યા n એટલે 8n નો વર્ગ થયો n ગુણ્યા 10 એટલે 10n થયું આ 1272 આ બાજુ જાય એટલે ઓછા થઈ જશે ઓછા 1272 બરાબર હવે હું આમાંથી બગડો કોમન નીકળશે આમાંથી શું કોમન નીકળશે બગડો કોમન નીકળશે બગડો અહીંયા જ કોમન લખી નાખું તો વધશે 8 પાસેથી 2 કોમન કાઢી નાખો 2 ચોકુ 8 ઓકે 2 પંચું 10 થશે અને 1272 ભાગ્યા 2 કરશો એટલે શું આવશે 636 આવશે બરાબર 0 આ 2 છે એ 0 ના છેદમાં જતા રહેશે એટલે આપણને મળ્યું 0 એટલે મતલબ કે 4n વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0 નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈએ આપણે તો શું આવ્યું હતું 4n વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0 આવું જ હતું ને ઓકે હવે આના ફેક્ટર અઘરા પડી જાય મારો ભાઈ 636 ગુણ્યા 4 કરો અને એનો જે જવાબ આવે એને એના એવા ફેક્ટર પાડવા 5 આવે બે પડી જાય ને ઓકે તો ત્યારે શું કરવાનું ત્યારે આપણે વિવેચકના સૂત્રમાં વયું જવાનું ડી વાળું જે સૂત્ર હતું ને એમાં જતું રહેવાનું એટલા માટે જ આપણે એ શોધાણું છે કોણે શોધ્યું છે ઓકે શ્રીધર આચાર્ય શું કીધું જ્યારે તમને ફેક્ટર ન ખબર પડે ત્યારે આ સૂત્રમાં જતું રહેવું કયું સૂત્ર હતું તો કે ડી બરાબર બી નો વર્ગ ઓછા 4ac ઓકે ચલો બી ની જગ્યાએ 5 મૂકો ઓછા 4 આ છે એ છે તમારા એ 4 સી કેટલા છે ઓછા 636 ઓછાની નિશાની લેવાની નહીં ભૂલવાની ઓકે 5 નો વર્ગ કેટલો થાય 25 ઓછે ઓછે વત્તા ચોકે ચોકે 16 નો ગુણાકાર 636 સાથે કરવાનો 636 ગુણ્યા 16 કરી નાખીએ 36 વધી આવી 3 6 તેરી 18 ને 3 19 20 21 નો એકડો વધી આવી 2 36 ને 2 38 કે તો આવો જવાબ મળશે 9 10 ને 11 નો એકડો વધી 1 7 ને 3 10 તો આ મળ્યું 10176 10176 અને એમાં 25 ઉમેરી દો એમાં શું ઉમેરી દો 25 ઉમેરી દો 6 ને 5 11 નો એકડો વધી આવી 1 1 ને 7 8 ને 2 10 ની પડી શૂન્ય વધી આવી 1 બરોબર છે ને 1 ને 1 2 પછી 0 ને 1 શું આવ્યું કે આનો જવાબ આવ્યો 10 201 શું આવ્યો 10 201 જે 0 કરતા મોટું છે જે 0 કરતા શું છે મોટું છે 0 કરતા મોટા હોય તો x ના 2 જવાબ મળે શું મળે x ના 2 જવાબ મળે કેવા જવાબ મળે તો કે આવા જવાબ મળે તો કે એક મળશે
બે મળશે કેવા ઓછા બી વત્તા વર્ગમૂળમાં ડી ના છેદમાં 2a અથવા x બરાબર ઓછા બી ઓછા વર્ગમૂળમાં ડી ના છેદમાં 2a. ઓકે ભાઈ, ઓછા સૂત્રના બી શું છે આપણી પાસે આ રહ્યું, બી શું છે 5 છે, બી શું છે 5 છે વત્તા વર્ગમૂળમાં ડી શું આવ્યું 10201 આવું હતું 2. એ શું છે ભાઈ, એ છે આપણી પાસે 4, એ શું છે 4. હવે જો અહીંયા આપણને આટલી ખબર છે 121 નું વર્ગમૂળ કેટલું થાય. ઓકે, તો 121 નું વર્ગમૂળ 11 થાય તો જો 121 જ છે. અહીંયા વચ્ચે બે 0 આવી ગયા તો આની વચ્ચે એક 0 આવી જશે. 101 નો વર્ગ આવો થાય 10,201. કારણ કે આપણને ખબર છે ને 100 નો વર્ગ 10,000 થાય. 100 નો વર્ગ શું થાય 10,000. જો 100 નો વર્ગ કરો તો 1 નો વર્ગ 1 ને ડબલ મીંડાના વર્ગ કરો તો 4 મીંડા થઈ જાય. આ 10,000 ની નજીકનો છે. ઓકે, તો શું હશે 101 હશે કારણ કે છેલ્લે શું છે 1 છે. ને આમે ખબર પડે કે 11 નો વર્ગ 121 છે. જો 1 2 ને 1 તો છે જ, વચ્ચે બે મીંડા આવી ગયા તો અહીંયા 101 હશે. ઓકે, ચાલો આ ખબર હોવી જોઈએ અથવા યાદ રાખવાનું છે. આનું વર્ગમૂળ શું થશે 101 થશે. શું થશે 101 થશે. તો -5 વત્તા આનું વર્ગમૂળ છે 101 છેદમાં 4 દુ ને 8. 101 માંથી 5 જાય તો 96 ના છેદમાં 8. જો હવે કટ કરીએ 8 એકુ 8 8 દુ 16 એટલે શું આવશે 12 8 96. જવાબ શું આવે 12 આવશે. આમાં જોઈ લઈએ તો ઓછા બી છે 5 ઓછા 10201 ના છેદમાં 2 કૌંસમાં 4. અહીંયા ઓછા 5 ઓછા 101 ના છેદમાં 8 ઓછા 106 ના છેદમાં 8. બરોબર છે. હવે આપણે જોઈએ કે 8 એકુ 8 અને મતલબ કે 2 26 જેવું છે એટલે પોઈન્ટમાં જવાબ આવશે. અને આમ પણ આપણને ખબર પડે કે 106 ના છેદમાં 8 પણ ઓછા 106 ના છેદમાં 8 આવે. ઓછો ઓછો વત્તા 101 ને 5 106 મોટી સંખ્યા નિશાની. ઓછા ક્યારેય શક્ય છે નહીં. n નો જવાબ ઓછામાં ક્યારેય શક્ય છે નહીં. n નો જવાબ પ્રાકૃતિક સંખ્યામાં આવવું જોઈએ. અહીંયા લખવાનું જે શક્ય નથી કારણ કે ઓછામાં આવ્યું છે અને પોઈન્ટમાં આવ્યું છે, એક કઈ ન ચાલે. જે અને 8 વડે ભાગશો તો પોઈન્ટમાં આવશે, ઓછામાં છે તે ડાયરેક્ટ કહી શકીએ જે શક્ય નથી. તો તમારો n તમને મળી ગયો, કેટલો મળી ગયો 12 મળી ગયો. કેટલો મળી ગયો 12 મળી ગયો. ચલો જોવો તો સમજાણું છે. એક રિક્વેસ્ટ છે, આનો આ દાખલો ફરીવાર તમારે એકવાર જોઈ લેવાનો છે. કેટલા પદોનો સરવાળો 636 થશે? તો આ રહ્યો જવાબ 12 પદોનો સરવાળો કેટલો થશે 636 થશે. ડન છે. જુઓ તો પહેલેથી જોઈ લ્યો. આનો આ વિડીયો ફરીવાર પણ તમારે જોઈ લેવાનો છે. ઓકે, જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.